અમારે જો વરસાદ આવ્યો ને ફૂંકણી બંધ થઈ. અમારે જો વરસાદ આવ્યો માર્યા એમને થોડીક વાર હાટું થઈ અને હવે તો વયો ગયો ભાઈ શેરી દીધા ફાવ થઈ ગયો. આમાં ઘા જો વાદળા ને છે જો રાતે ન આવે તો કાલ બપોર કદાચ નીકળી જાય પણ લાગતું નથી કે કાઢવા દઈએ જેમ થવું હોય એમ થાય. બીજું હું 3-4 બાસકા નીકળ્યા ને તો વરસાદ આવી ગયો એટલે હતું તો ખરું ડોળ જેવું એમાં તો નીકળી જાય ને જો તો હાકી નાખી પણ નીકળ્યું નહીં. દોસાનામાં તૈલમાં તો થોડુંક જ્યાં વરસાદ આવે એટલે તરત જ માં હાવ ચીકણું થઈ જાય એટલે નીકળે તો નહીં. જો આજે એટલેથી રહી જાય જો નહીં આવે ને રાતે તો કાલ બહુ બસ પાછો ફૂકણી વાળો આવીએ તો નીકળી જાય નકર પછી નિરાયતી. બીજું હું જે ટોલીએ રાખી દીધી હતી ને બધું તો તાર હાવ લબડ થબર છે અડાયું નથી હાવ. અને તલમાં તો હાવ ચીકણું એકદમ થઈ જાય ને એટલે ભલે રહ્યું સુકાય જો તડકો નીકળે સુકાઈ જાય ને પછી બુંગળીને બધું ભેગું કરી ત્યાં સુધી ભલે રહ્યું ત્યાં જાવા સીલા થઈ જાય ને એવો વરસાદ થયો એટલે કઈ બહુ લાંબુ વહેવું નથી ને ખોટું બગાડીને ગયું બધું એવું છે. હાલો આપણે જવું છે નાવા કેમ કે આખા જો શીકણા ભરાઈ ગયા હાવ તલમાં. હા જો ગાડીઓ કરીને આ એક થાંભલામાં નખાઈ ગયું આવી રીતના નાખવાનું છે આપણે ના હે ને બીજા થાંભલામાં નાખી દઈ એટલે હું એક વાર તો નાખી દીધો કોરો સિમેન્ટ ગાડીઓ કરીને આસવાસું. હવે પાછું જ્યાં રેતી વાળું અહીંયા કર્યું ને એ રીતનું જ આપણે આ બે લોયા કરી નાખી દઈએ એટલે આ હું નદીનો માર આ બાજુ ગયો એટલે ધોવાય નહીં. ધોવાય તો આપણે લાઈન થાય બંધ પણ હું મહિને દી કોઈ હમું કરવા આવે નહીં એટલે આવું હાલે છે કામ.